નમસ્કાર ખેડૂત મિત્રો, તો ધન સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું જે પણ ખેડૂત ભાઈઓને પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરવો છે પણ ડાઉનલોડ કરતા નથી આવડતો, તો એમના માટે વિડીયો છે। જો વિડીયો તમે પૂરો જોઈ લેશો તો તમને જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે તમારા ઘરે બેઠા તમારા પોતાના મોબાઈલથી ડાઉનલોડ કરી શકો છો। એના માટે કોઈ પણ જગ્યાએ ચાર્જ આપવાની જરૂર નથી। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો તમારે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે। આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દીધું છે અને અહીંયા સર્ચ કર્યું છે આઈ ખેડૂત પોર્ટલ। આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરો એટલે તમારી સામે પહેલી જ વેબસાઇટ આવી જાય, જે આઈ ખેડૂત પોર્ટલની ઓરિજિનલ વેબસાઇટ છે। પછી તમારે ઓપન કરવાનું રહેશે। ઓપન કરશો એટલે અહીંયા તમારે ચોકડી ઉપર ક્લિક કરવાનું। ચોકડી ઉપર ક્લિક કરીને અહીંયા લોગિન બટન છે ત્યાં ક્લિક કરવાનું। ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે થોડું લોડિંગ લેશે અને આવું એક હોમ પેજ આવી જશે। તો અહીંયાથી તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર, પછી જે પાસવર્ડ હોય એ પાસવર્ડ, અથવા તો પાસવર્ડ ન હોય તો અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરશો તો ઓટીપી આવશે અને એ ઓટીપી નાખીને તમે લોગિન કરી શકો છો। પછી અહીંયા જે આ કેપ્ચા કોડ છે એનો સરવાળો કરી અને અહીંયા દાખલ કરવાનો અને પછી અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરવાનું। તો ચાલો આપણે આ બધું કરી અને આગળની પ્રોસેસ બતાવીએ। તો જોઈ શકો છો અહીંયા મિત્રો આપણે જે ઓટીપી પણ આવી ગયો છે મોબાઈલ નંબર ઉપર। હવે આપણે આ કેપ્ચાનો સરવાળો કરી અને અહીંયા નાખવાનો છે। તો ચાલો આપણે નાખી દઈએ, એક જ મિનિટ। તો અહીંયા આપણે કેપ્ચા નાખી દીધો એટલે અહીંયા થોડું લોડિંગ લેશે અને તમારી સામે ઓપન થઈ જશે આઈ ખેડૂત પોર્ટલમાં જે પણ યોજનાઓનું ફોર્મ ભરવું હોય એ। તો અહીંયાથી આપણે આ 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવું એક ઇન્ટરફેસ આવશે। અહીંયા સ્કીમ લખેલ છે, અહીંયા અરજી લખેલ છે, અહીંયા પ્રોફાઇલ લખેલ છે, પણ આપણે અહીંયા જે અરજી લખેલ છે એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે થોડું લોડિંગ થશે અને તમે જે પણ યોજનામાં ફોર્મ ભર્યું હોય કોઈ પણ ઘટકમાં, અહીંયા આપણે સ્માર્ટફોનની ખરીદી પર સહાય એના ઉપર ફોર્મ ભરેલ છે, અહીંયા બતાવે છે। પછી આપણે બિયારણમાં સહાય માટે ફોર્મ ભરેલ છે। હવે વાત કરીએ કે સબમિટેડ બતાવે તો આનો શું અર્થ થાય? તો સબમિટેડ લખેલું હોય તો આપની અરજી થઈ ગયેલ છે પણ હજી ડ્રોમાં પસંદગી થયેલ નથી, એટલે કે પાત્રતા તમને મળેલી નથી, આનો એ અર્થ થાય। અને આની જગ્યાએ નોટ એલિજિબલ હોય તો તમારે પાત્રતા મળેલ નથી, એટલે કે સમય મર્યાદામાં તમે કોઈ પણ ઘટકમાં આ ઘટક જે તમે ફોર્મ ભર્યું છે એની અંદર તમે પહેલેથી જ લાભ લીધેલો હોય તો એની અંદર બતાવશે નોટ એલિજિબલ। તો તમારે સમજી લેવાનું કે આની અંદર તમને લાભ મળશે નહીં। અથવા તો તમને ડ્રાફ્ટ એન્ડ પેન્ડિંગ લખેલું હોય તો એનો અર્થ એ થાય છે કે લખેલું હોય ડ્રાફ્ટ એન્ડ પેન્ડિંગ તો અરજી હજી સુધી અધૂરી છે, એટલે કે સબમિટ થઈ નથી। તમારે કોઈ પણ જે અરજી કરી છે એની અંદર કોઈ ભૂલ છે એના કારણે હજી સુધી અરજી સબમિટ થઈ નથી, એના કારણે આ ડ્રાફ્ટ એન્ડ પેન્ડિંગ બતાવે છે। પછી હવે વાત કરીએ કે જો મંજૂર થઈ ગઈ તો એનું શું લખેલું હોય છે? તો એની વાત કરીએ તો સેક્શન લખેલું હોય એટલે કે આપને પાત્રતા મળેલ છે, એટલે કે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવી ગયો છે। હવે આને ડાઉનલોડ કરવા માટે શું કરવું? તો અહીંયાથી તમારે જે પણ અહીંયા આપણને જોઈ શકો છો, અહીંયા કોઈ પણમાં આપણને સેન્કશન જોવા નથી મળતું, એટલે આપણે હજી સબમિટેડ થઈ ગયા છીએ પણ હજી આપણે કોઈ પણ ઘટકમાં આપણને પાત્રતા નથી મળી। અને જો અહીંયા સેન્કશન લખેલું હોય તો અહીંયા તમારે આવી રીતે જો સેન્કશન લખેલું હોય આ સબમિટેડ છે એની જગ્યાએ, તો તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કરશો એટલે તમને એક ઇન્ટરફેસ આવશે। એની વાત કરીએ તો એક્શન નામનું સિમ્બોલ ઉપર ક્લિક કરવાનું, એટલે આ એક્શન નામનું સિમ્બોલ છે અહીંયા બતાવી દઈએ, આવું આ એક્શન સિમ્બોલ કહેવાય। એના ઉપર ક્લિક કરશો એટલે તમને જે તમારી સામે સેન્શન રિપોર્ટ કરીને એક અહીંયા તમને ઓપ્શન બતાવશે। અહીંયા આ ઓપ્શન બતાવે એવું અહીંયા તમને અહીંયા ક્લિક કરશો એટલે તમને બતાવશે કે સેન્શન રિપોર્ટ। એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે જે તમારો મોબાઈલ છે એની અંદર પીડીએફ ખુલી જશે ખેડૂત મિત્રો, અને એ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો અને એક જ મિનિટમાં તમે એ પીડીએફ ઉપર ક્લિક કરશો જે સેન્શન રિપોર્ટ, એટલે ઓટોમેટિક તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે જો તમે પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરવા માંગતા હો તો આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થયો છે। અને કોઈ બીજા પણ ખેડૂત મિત્રોને જો સાધનમાં પૂર્વ મંજૂરીનો હુકમ ડાઉનલોડ કરતા ના આવડતો હોય તો એમને વિડીયો શેર કરજો, જેથી એ પણ લાભ લઈ શકે। તો હવે આજના વિડીયોમાં આટલું જ। હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી।